નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચારો પર નજર કરીએ। વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે। આગામી 5 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની વકી છે। આજે વલસાડ, નવસારી, ડાંગ સહિત વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। આવતીકાલે નર્મદા, છોટાઉદેપુર સહિત વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। આવતીકાલે સુરત, દમણ, વડોદરા सूरतनी वकी है। 2 दिवस बाद सौराष्ट्र विस्तार में वरसाद पड़ी शके छे। वरसाद साथे थंडरस्टॉर्म एक्टिविटी थशे। है डे 1 से लेकर डे 7 तक जो गुजरात रीजन के लिए दिया गया है वो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है। और सौराष्ट्र रीजन का बात करेंगे तो सौराष्ट्र रीजन में डे 3 से लेके डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। डे 1 से डे 4 के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट थंडरस्टॉर्म का पूर्वानुमान दिया गया है गुजरात रीजन के लिए। और सौराष्ट्र रीजन के लिए डे 3 और डे 4 के लिए थंडरस्टॉर्म आइसोलेटेड प्लेसेस पे दिया गया है। डे 1 से डे 2 के लिए गुजरात रीजन के लिए 30 से 40 kmph होगी। और डे 3 से डे 4 के लिए 40 से 50 kmph के बीच में होगी। तो गुजरात में ચોમાસું વહેલું આવી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। 16 થી 24 વચ્ચે અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે। 24મી 5 જૂન સુધી ગુજરાતમાં વરસાદ થશે। રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। મેના અંતમાં અરબ સાગરમાં ચક્રવાત બની શકે છે। तारीख 24 में से 5 जून से रोहिणी नक्षत्र में वरसाद करना भाग बचे। आ वस्तु अक्षर नैऋत्य पवन जातों वही ચોમાસું વહેલું આવશે। આ ઉપરાંત મેના અંતમાં જૂની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત થશે। 16મી મેથી બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા છે। 16 થી 24 અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને આ ચોમાસું જે છે તે હાલના દક્ષિણ સુધી બેસી શકે। પણ આ ચોમાસું લેટ અંતે ચોમાસું ગણી ન શકાય। હવામાનની નોંધ પ્રમાણે જે ચોમાસું આવશે તે ચોમાસું ખરું ગણી શકાશે। હજુ ગરમી ગઈ નથી, ફરી તપાવશે ગુજરાત। 15 થી 20 મે ફરી ગુજરાતમાં ગરમી પડશે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે। મધ્ય ગુજરાતમાં પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે। કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે। તો ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રીએ પારો જઈ શકે છે। तारीख 15 से 20 15, 16, 17, 18, 20 में भारे गर्मी आपकी गर्मी आवશે। मध्य गुजरात भाग में मध्य मुसलमान 43 डिग्री सेल्सियस જેવું થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં 44 डिग्री सेल्सियस જેવું થવાની શક્યતા છે। उत्तर गुजरात भाग में 43 डिग्री सेल्सियस। તો મહેસાણામાં આકરી ગરમીમાં પણ લોકો મજા માણતા જોવા મળ્યા। ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્ક તરફ વળ્યા। ધમધોકતા તાપ વચ્ચે મજા માણતા જોવા મળ્યા। પાર્કમાં રોજ હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે, મુલાકાત લઈ રહ્યા છે। મહેસાણા સહિત દૂર દૂરથી વોટર પાર્કમાં લોકો જઈ રહ્યા છે। મારી સાથે સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ચૂક્યા છે। કેતન, હાલ લોકો જઈ રહ્યા છે, વોટર પાર્કમાં જઈ રહ્યા છે, મજા માણી રહ્યા છે, ત્યાં કેટલા લોકો આવી રહ્યા છે દ્રશ્ય બતાવશો, વાતચીત કરવાનો પ્રયત્ન કરશો લોકો સાથે? ચોક્કસથી મિત્તલ જણાવી દઉં કે ગરમીનો જે તાપ હોય છે તે દિવસે દિવસે વધી ચૂક્યો છે। હાલમાં બપોરના 2 વાગ્યા છે ત્યારે ખાસ કરીને જે લોકો હોય છે તે ઘરની બહાર નીકળવાનો પણ ક્યાંક ક્યાંક વિચાર કરતા હોય છે। ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે લોકો હોય છે તે વોટર પાર્ક તરફ ફર્યા છે। તમે જોઈ શકો છો હાલમાં મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે પોતાની જે ગરમીમાંથી રાહત મેળવવા માટે વોટર પાર્ક પહોંચે છે। ખાસ કરી અને ઊંઝા મહેસાણા હાઈવે પર આવેલા 30 વોટર પાર્ક ખાતે આપણે પહોંચ્યા છીએ। ત્યારે આપણે વાત કરીશું કે અહીંયા બહાર કેવી ગરમી છે ને અહીંયા કેટલી રાહત મળી રહી છે? અહીંયા રાહત સારી એવી મળી રહી છે વોટર પાર્ક। તમે આવ્યા છો, કેટલો એન્જોય કર્યો? મહેસાણાથી આવ્યા છે, ફેમિલી સાથે આવેલા છીએ। ભરપૂર એન્જોય મળે છે અહીંયા। ચોક્કસથી શું કહેશો, ક્યાંથી આવ્યા છો તમે? એન્જોય ભરપૂર મળી રહ્યું છે અહીંયા। બહાર કરતા ગરમી સારું એવું છે, ઠંડક સારી છે।
ચોક્કસથી આપણે બીજા દ્રશ્ય પણ બતાવવાની કોશિશ કરીશું કે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે અહીંયા વોટર પાર્ક પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા ગરમીમાંથી રાહત મેળવવા માટેના તમામ પ્રયત્નો હોય છે તે કરવામાં આવે છે. ખાસ કરીને પોતાના પરિવાર સાથે લોકો પહોંચી ગયા છે. નાના ભૂલકાઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે. તમે જોઈ શકો છો તમામ પ્રકારના જે લોકો હોય છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. ગરમીથી રાહત મેળવવાના તમામ પ્રયત્નો હોય છે કરવામાં આવી રહ્યા છે. તમે જોઈ શકો છો ચારે બાજુ જે લોકો હોય છે તે જોવા મળી રહ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો સામાન્ય દિવસોમાં જે ગરમી વધી રહી છે ત્યારે જે લોકો હોય છે તે ઘરની બહાર નીકળવાનો પણ ક્યાંક ને ક્યાંક વિચાર કરતા હોય છે, પરંતુ આ જે લોકો હોય છે તે ગરમીથી રાહત લેવા માટે દૂર દૂરથી અહીંયા ઊંઝા મહેસાણા હાઈવે પર આવેલા બ્લિસ વોટર પાર્ક પર પહોંચ્યા છે અને પોતાની જે ગરમીઓથી રાહત લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ. તો આ દ્રશ્યો છે વોટર પાર્કના કે જ્યાંથી અમારા સંવાદદાતાએ અહેવાલ બતાવ્યો. લોકો અત્યારે જઈ રહ્યા છે અને ઠંડકની મજા માણી રહ્યા છે. ખાસ કરી અત્યારે જ્યારે વેકેશન ચાલુ છે તો નાના બાળકોને માતા પિતા વોટર પાર્કમાં લઈ અને જઈ રહ્યા છે. વોટર પાર્કમાં ભીડ જોવા મળી રહી છે. આ આકરી ગરમીમાં લોકો વોટર પાર્ક તરફ અત્યારે વળ્યા છે. તાપ વચ્ચે ઠંડકની મજા લઈ રહ્યા છે અને ત્યાંથી જે પ્રમાણે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, વોટર પાર્કમાં મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે અને વેકેશનની મજા માણી રહ્યા છે. તો આ વખતે ચોમાસામાં અમદાવાદમાં પાણી નહીં ભરાય. એએમસીએ ચોમાસા અંગે આગોતરું આયોજન કર્યું છે. અમદાવાદમાં 146 વોટર લોગિંગ સ્પોટ માટે એએમસીએ આગોતરું આયોજન કર્યું છે. 146 સ્થળ પૈકી 110 સ્થળ પર નવી લાઈનો નાખવામાં આવી હોવાનો ચેરમેન દેવાંગ દાણીનો દાવો. હવે પાણી ભરાવાની સમસ્યાથી શહેરીજનોને મુક્તિ મળશે. પાણી ભરાતા હોય તેવા સ્થળો અને રસ્તા પર નવી લાઈનો નાખવામાં આવી છે. કેપચીટની સફાઈનું એએમસી દ્વારા એક રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો છે. આગામી ચોમાસાના સમયગાળા દરમિયાન મોન્સૂન શરૂ થાય એ પહેલાં આ કામગીરી પૂરી થશે. પરિણામે જ્યાં આગળ વોટર લોગિંગ થતું હોય છે ત્યાં આગળ સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી, કેચપીટ નાખવામાં આવી છે અને પર્કોલેટિંગ વેલ બનાવવામાં આવે છે. પરિણામે તે જગ્યાએ વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી તળાવની અંદર જતું રહે તે માટેનું આગોતરું આયોજન આ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે. કેચપીટ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. આવનાર સમયગાળા દરમિયાન જે કેચપીટો છે તેમાં જે કચરો આવી જતો હોય છે એ કચરાને પણ દૂર કરવામાં આવશે. પરિણામે મોન્સૂન દરમિયાન કેચપીટોની આજુબાજુ વોટર લોગિંગ ન થાય તે બાબતની પણ તાકીદ કરવામાં આવી છે. પંચમહાલમાં નીટ કૌભાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો છે. આરોપી પરશુરામ રોયને ગોધરા કોર્ટમાં રજૂ કરાયો છે. આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 3 આરોપીઓ પૈકી પરશુરામ રોયની ગોધરા પોલીસે ધરપકડ કરી છે. નીટના કૌભાંડમાં મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને આરિફ વોહરા હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. જોકે આ સમગ્ર કૌભાંડમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને જય જલારામ સ્કૂલના કેટલાક શિક્ષકોના પણ નિવેદન લેવાયા છે. આજરોજ ગોધરા ખાતે નીટની પરીક્ષામાં જે ગેરરીતિ થઈ હતી એ સંદર્ભે પોલીસે ધરપકડ કરેલ આરોપી પરશુરામ રોયને નામદાર કોર્ટ સમક્ષ પોલીસ કસ્ટડી માટે રજૂ કરવામાં આવ્યા હતા અને ઘણા બધા કારણો સાથે તપાસ કરનાર અધિકારીએ આરોપી પરશુરામ રોયના 14 દિવસના પોલીસ કસ્ટડીની માગણી કરેલી અને નામદાર કોર્ટ દ્વારા તમામ હકીકતને ધ્યાને લઈ અને દલીલોને રજૂઆતને ધ્યાને લઈ અને આરોપીના 20 તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરેલા છે. તો દાહોદ બેઠકના પ્રથમપુર બૂથ પર ફેર મતદાન. બપોરે 2 વાગ્યા સુધીમાં 50% જેટલું મતદાન નોંધાયું. 2 વાગ્યા સુધીમાં 600 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. પ્રથમપુરમાં 1224 મતદારો છે અને આ મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ઇફકોની ચૂંટણી અંગે રાજકોટના લેવા પાટીદાર અગ્રણી પરેશ ગજેરાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે ટાંક્યું છે કે સામાજિક સંસ્થાના માધ્યમથી આ પ્રકારની રાજનીતિ ન કરવી જોઈએ. જો કોઈ ટ્રસ્ટી આવી કામગીરી કરી હોય તો તેને સંસ્થામાંથી દૂર કરવા જોઈએ. રાદડિયા ખેડૂત નેતા છે તેમ પણ તેમણે કહ્યું. હું એવું માનું છું કે જયેશભાઈ રાદડિયાને તમામ સંસ્થાઓએ સપોર્ટ કરવો જોઈએ.
વિઠ્ઠલભાઈ રાદડિયા, જયેશભાઈ રાદડિયા ખેડૂતો માટે કામ કરતા નેતા છે. ખેડૂતોનું સુખે સુખી અને દુઃખે દુઃખે થનારા વ્યક્તિઓ છે. અને ઇફકો એ સહકારી સંસ્થા છે અને ખેડૂતોની સંસ્થા છે. તો ઇફકોના ડિરેક્ટર માટે જયેશભાઈ પરફેક્ટ વ્યક્તિ હતા અને આપણે એને સહકાર દેવો જોઈએ. મને એવા સમાચાર મળ્યા છે કે કોઈ સામાજિક સંસ્થાના ટ્રસ્ટીએ આ પ્રકારનું પોલિટિક્સ કર્યું, લોકોને ફોન કર્યા, મત જયેશભાઈને ના દેવા જોઈએ, જયેશભાઈને હરાવવા જોઈએ આવી વાત કરી હતી એને. અને તાત્કાલિક ધોરણે ટ્રસ્ટી પદેથી એને કાં તો રાજીનામું આપવું જોઈએ, કાં જે તે સંસ્થાએ એને ટ્રસ્ટી પદેથી એને બરતરફ કરવા જોઈએ, એનું રાજીનામું લઈ લેવું જોઈએ. સુરતના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણીએ ઘણા દિવસો બાદ મીડિયા સમક્ષ આવી અને પોતાનો પક્ષ મૂક્યો છે. કુંભાણીએ ગદ્દાર કહેતા લોકોને જવાબ આપ્યો છે કે કોંગ્રેસે તેમની સાથે ગદ્દારી કરી છે, કોંગ્રેસે તેમની સાથે ગદ્દારી કરી છે. ચૂંટણી પહેલા વાતો કરતા નેતાઓ ચૂંટણી વખતે ઉમેદવારનો સાથ નથી આપતા. પ્રચાર સમયે પણ તેમણે એકલા હાથે પ્રચાર કર્યો. જૂથબંધીના કારણે કોઈ તેમને સહકાર નહોતા આપી રહ્યા. આ સિવાય 2017માં મેન્ડેટ આપ્યા બાદ પણ તેમને ચૂંટણી લડવા નહોતી દેવાઈ. તેને લઈને બળાપો ઠાલવ્યો છે. તેમણે કહ્યું કે મારા ટેકેદારો, ઓફિસના સ્ટાફે પહેલેથી જ મને કહ્યું હતું કે તમે રહેવા દો, ચૂંટણી ન લડો, પરંતુ કોંગ્રેસે મને મેન્ડેટ આપ્યો હતો એટલે હું પીછીહટ કરવા માંગતો નહોતો. જોકે હું જ્યારે કામરેજમાં શક્તિસિંહ ગોહિલ સાથે સભામાં હતો તે વખતે ટેકેદારોએ ફોર્મ પરત ખેંચી લીધું હતું. ટેકેદારો અને મારો ઓફિસ સ્ટાફ આ જોઈ રહ્યો હતો. કોંગ્રેસના અહીંના નેતાઓ ચૂંટણી આવે ત્યાં સુધી ચૂંટણી કોંગ્રેસ સાથે હોય, ચૂંટણી આવે એટલે સામે ઉમેદવાર એકલો થઈ જાય. અહીંયા તમે જોઈ રહ્યા છો, પરેશભાઈ ધાનાણી આવ્યા ત્યારે ઘણા ખરા નેતાઓ સ્ટેજ ઉપર હતા. પછીની મેં અનેક સભાઓ લીધી, અનેક સોસાયટીઓમાં ડોર ટુ ડોર ગયો, અમુક મિની બજાર હોય, હીરા બજાર હોય, હીરાના કારખાનામાં ડોર ટુ ડોર ગયો. એમાં અહીંના કોઈ નેતાઓ આવતા નહોતા, ફક્ત વિરોધ કરવા માટે આવે છે. અમારા ટેકેદારો અને ઓફિસ સ્ટાફ આ જોઈ રહ્યા હતા કે આ તમે રહેવા ગયો, ચૂંટણી આપણે લડવી નથી. મેં કીધું એવું ના કરાય, કોંગ્રેસ આપણને મેન્ડેટ આપ્યો છે. એ કે 2017માં આપણને મેન્ડેટ આપ્યો હતો, ત્યારે કોંગ્રેસને શરમ નહોતી. પણ આ મને પરેશભાઈ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ સાહેબને સન્માનને હિસાબે તમારી મીડિયા સામે હું રજૂ નહોતો થયો, કારણ મારા નિવેદનથી કોંગ્રેસને કંઈ નુકસાની ન જાય. બાકી કોંગ્રેસે 2017માં મને મેન્ડેટ આપ્યો હતો અને મેન્ડેટ છેલ્લી ઘડીએ કાપી નાખ્યો હતો. આમ જનતા લોકો મારી સાથે હતા. અમે ફોર્મ ભરવા ગયા હતા, આગલા દિવસે આપણે ના પડી, સવારમાં ફેસબુકમાં લાઈવ થઈને કીધું ફોર્મ ભરવા જવાનું છે, આપણને મેન્ડેટ મળી ગયું છે. ત્યારે અહીંના પ્રમુખને મેં કીધું ફોર્મ ભરવા જવાનું, કે તમને મેન્ડેટ મળ્યું? મેં કીધું હા. તો કે ભરી આવો. મેં પૂછી લીધું અહીંયાના પ્રમુખને, કીધું મેન્ડેટ મળ્યું તો ભરી આવો. મેન્ડેટ લઈને ભરવા ગયા, કલેક્ટર ઓફિસે ગયા, ત્યાં ફોન આવે કે હવે તમે પાછા વળો. ત્યારે અમારી યારે જનતા હતી, કાર્યકર્તાઓ હતો, હું હતો. તો પહેલી ગદ્દારી કોંગ્રેસે કરી છે. કોંગ્રેસ ગદ્દારીની વાત કરે, કોંગ્રેસ ગદ્દારીની વાત કરવા જેવી વાત જ નથી, કારણ એને પહેલી ગદ્દારી મારી યારે 2017